સો લાસ્ટ ટાઈમ આપણે એમ્પિયરના સર્કિટલ નિયમનો અભ્યાસ કરેલો અને સોલેનોઇડનો અભ્યાસ કરેલો. આપણે એવું જોયેલું કે સોલેનોઇડ એટલે શું છે અને એમ્પિયરનો સર્કિટલ નિયમ એમાં કઈ રીતે લાગુ પડે. હવે ફરીથી એકવાર આપણે યાદ કરી લઈએ કે એમ્પિયરનો સર્કિટલ નિયમ એવો છે કે કોઈ ચુંબકીય ક્ષેત્રમાં વિચારેલા બંધ વક્ર પર ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન તે શૂન્યાવકાશની પરમિએબિલિટી એટલે કે મ્યુ0 અને તે બંધ વક્ર વડે ઘેરાતા વિદ્યુત પ્રવાહોના બૈજિક સરવાળાના ગુણાકાર જેટલું હોય છે. એટલે કે સાંકેતિક સ્વરૂપે ઇન્ટિગ્રેશન B.dl ક્લોઝડ ઇન્ટિગ્રેશન ઇક્વલ્સ ટુ મ્યુ0 સિગ્મા i. તો આ કથન આપણે લાસ્ટ ટાઈમ ભણી ચૂક્યા અને આ સમીકરણ પણ લાસ્ટ ટાઈમ ભણી ચૂક્યા. આપણે એવું કીધેલું કે ભાઈ એમ્પિયરનો સર્કિટલ નિયમ ખરેખર જ્યાં પ્રમાણમાં ખૂબ ઊંચી સમમિતિ હોય એવી જગ્યાએ એવા કિસ્સામાં ચુંબકીય ક્ષેત્ર વાપરવા માટે શોધવા માટે વાપરી શકાય છે. તો આપણે એના માટે વિચારેલો એક સોલેનોઇડ જે આ ટાઈપનો હોય છે. મેં તમને એક રફ સમજણ આપેલી લાસ્ટ ટાઈમ, પણ અત્યારે ફરીથી જોઈ રહ્યા છીએ. જોઈ શકો છો કે આના પર જુદા જુદા આંટાઓ છે. આ બધા આંટા હું અલગ પાડી શકું છું આવી રીતે. તો જોઈ શકો છો બે આંટા વચ્ચે જગ્યા પણ છે, પણ સોલેનોઇડમાં આ આંટા એકદમ ગીચ હોય છે, એટલે કે આ રીતે ગોઠવેલા હોય છે. આવી રીતે જે વર્તુળાકાર ગૂંચળું રચાય, હેલિકલ ગૂંચળું જે રચાય, એને આપણે નામ આપ્યું છે સોલેનોઇડ. પાસ પાસે વીંટાળેલા, જો બધા આંટા એકદમ પાસ પાસે છે, પાસ પાસે વીંટાળેલા અલગ કરેલા વાહક તારના હેલિકલ ગૂંચળાને સોલેનોઇડ કહે છે. અલગ કરેલો એટલા માટે કારણ કે જોઈ શકો છો કે દરેક પર કોટિંગ કરેલું છે. આપણે જોયેલું કે ઇનેમલ નામનું એક અવાહક દ્રવ્યનું પડ ચડાવેલું હોય છે એના પર. પણ સોલેનોઇડ કરતા પણ વધુ સમમિતિ ધરાવતું હોય એવું તંત્ર એટલે ટોરોઇડ, ફિઝિક્સની ભાષામાં. સોલેનોઇડના બંને છેડા આ રીતે વર્તુળાકારે વાળીને જોડી દો આમ, તો જે તંત્ર રચાય એને આપણે નામ આપ્યું છે ટોરોઇડ. અને એનું એક રફ મોડેલ આ ટાઈપનું મેં બનાવેલું છે. આ રફ મોડેલમાં જોઈ શકો છો કે આ આંટા, ફરીથી એકવાર આંટા એકદમ ગીચ છે, મેં નમૂના માટે જુદા જુદા દેખાડેલા છે પ્રોપરલી દેખાય એના માટે. પણ આ બધા આંટાઓ એકચ્યુઅલી આમ હતું, સોલેનોઇડ આખું ખોલી નાખું તો આવી રીતે, પછી જ્યારે હું એને જોડી દઉં ત્યારે આ ટાઈપનો શેપ રચાય છે. તમે એવું કહી શકો કે આ શેપ હવા ભરેલા ટાયર જેવો શેપ છે. અને વ્યાખ્યા એવી થાય ટોરોઇડની, સોલેનોઇડના બે છેડા વર્તુળાકારે વાળીને જોડી દેવાથી જે રચના બને એને ટોરોઇડ કહે છે. હવે તમે ટોરોઇડ વડે ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રની વાત કરો તો તમે જુદા જુદા 3 પ્રકારના બિંદુઓ દર્શાવી શકો છો. જેમ કે કાં તો એ બિંદુ ટોરોઇડની વચ્ચેના પોલાણમાં, મતલબ આ જગ્યાએ ક્યાંક રહેલું હશે, કાં તો એ બિંદુ ટોરોઇડની બહારના વિસ્તારમાં, મતલબ આની બહાર આખા બ્રહ્માંડમાં ગમે ત્યાં એ બિંદુ રહેલું હશે, અથવા અહીંયા ક્યાંક રહેલું હશે. ટોરોઇડની જે બે સપાટી છે એની વચ્ચેના કોઈ સ્પોટ પર, સપોઝ અહીંયા એ બિંદુ રહેલું છે, માની લો જે મેં બ્લુ ડોટ કર્યો ત્યાં. તો આપણે જુદા જુદા કેસમાં ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય કે ભાઈ ટોરોઇડ વડે મળતું ચુંબકીય ક્ષેત્ર શોધવું છે, તો મેં કીધું એમ તમે 3 પ્રકારના બિંદુઓ વિચારી શકો છો. રફલી આપણે એક ટોરોઇડ દોરી કાઢીએ. પહેલા તો આ ટોરોઇડ છે, અને ટોરોઇડ પર તારના ઘણા બધા આંટા આપણે આ રીતે વીંટાળેલા છે. હું નમૂના રૂપે 2-3 આંટાઓ જ દેખાડું છું. આ આપણે નમૂના રૂપે થોડા આંટાઓ જોયા. આવી રીતે આખા ટોરોઇડ પર આંટાઓ વીંટાળેલા છે. અને અગેઇન કહું છું કે મેં થોડા છૂટા છૂટા દેખાડેલા છે. આ બધા આંટાઓ એકબીજાથી ખૂબ નજીક હોય છે. હવે આપણે આ ટોરોઇડ માટે
એમ્પિયરનો સર્કિટલ નિયમ કેમ વાપરી શકીએ એવો સવાલ થાય. પહેલા તો સમમિતિ શું? સમમિતિ પહેલી કે દરેક આટામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તમે સરળતા ખાતર આ દિશામાં દર્શાવી દો તો દરેક આટામાંથી આ દિશામાં વિદ્યુત પ્રવાહ વહે છે. તો અહીંયા જોવા મળતા વિદ્યુત પ્રવાહો એક જ દિશામાં છે. તમે ઉપરની દિશામાં પણ દર્શાવી શકો છો, ડઝન્ટ મેટર. પણ દરેક આટામાંથી પ્રવાહ પસાર થાય છે. કોઈ પણ બે આટા પરસ્પર સમાંતર છે, આ બીજી સમમિતિ છે. ત્રીજી સમમિતિ, દરેક આટામાં વહેતા પ્રવાહનું મૂલ્ય એક સરખું છે. ચોથી સમમિતિ કે ટોરોઇડને તમે અનંત લંબાઈનો બંધ વક્ર ગણી શકો છો, ટોરોઇડનો છેડો ક્યાંય નથી. તો આ ચાર સમમિતિ છે. હજુ પણ વધુ સમમિતિઓ ડેવલપ કરી શકાય, પણ હાલ પૂરતું આપણે એટલું સમજીને ચાલીએ કે ભાઈ ઘણા મોટા પ્રમાણમાં સમમિતિ હાજર છે ટોરોઇડમાં, એટલે તમે એના માટે એમ્પિયરનો સર્કિટલ નિયમ યુઝ કરી શકો છો. હવે મેં કીધું એમ જે ત્રણ બિંદુઓ આપણે વિચારેલા એ ત્રણ બિંદુઓ વિશે વાત કરીએ. ધારો કે આ ટોરોઇડનું કેન્દ્ર છે, તો આ O છે. હવે હું ત્રણ બિંદુઓ વિચારું છું. ધારો કે બિંદુ A અહીંયા આવેલું છે, જે ટોરોઇડની વચ્ચેના વિસ્તારમાં છે એવું તમે કહી શકો. બિંદુ B ધારો કે અહીંયા આવેલું છે, અને બિંદુ C ધારો કે ટોરોઇડની બહારના વિસ્તારમાં એટલે કે અહીંયા આવેલું છે. તો હવે આપણે આના માટે એમ્પિયરનો સર્કિટલ નિયમ વાપરવો છે, અને હું એમ્પિયરના સર્કિટલ નિયમનું કથન લખી નાખું છું. ક્લોઝડ ઇન્ટિગ્રેશન ઓફ વેક્ટર B ડોટ વેક્ટર dl ઇક્વલ્સ ટુ mu0 સિગ્મા I. આ જ સમીકરણને હું થોડું ચેન્જ કરીને ડાબી બાજુ પર આ રીતે લખી શકું છું. એ પણ આપણે જાણીએ જ છીએ. B dl cos theta equals to mu0 sigma I, જ્યાં થીટા શું છે? B એટલે કે ચુંબકીય ક્ષેત્ર, અને dl આ બંને સદિશો વચ્ચેનો ખૂણો છે. હવે આપણે વારાફરતી ત્રણ બિંદુઓ માટે ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરીશું. તો પહેલા તો મેં એવું કીધેલું કે જ્યારે તમારે કોઈ પણ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય ત્યારે એ ચુંબકીય એ બિંદુ જેમાં ઘેરાય છે, જેના પર રહેલું છે એવો વક્ર વિચારવો પડે. એટલે હું પહેલા અહીંયા એ બિંદુ માટે એક વક્ર વિચારું છું. આ વક્ર પર બિંદુ A રહેલું છે. તો મારે ચુંબકીય ક્ષેત્ર કે થીટા કે એની કોઈની ચિંતા કરવાની જરૂર નથી, પણ આ સમીકરણ 1 માં A માટે શું મળે? સિગ્મા I બરાબર 0, તો B બરાબર 0 એ બિંદુ પાસે છે, એટલે હું એને BA કહી દઉં. મતલબ કે ટોરોઇડની વચ્ચેના પોલાણમાં આવેલું કોઈ પણ બિંદુ, આપણે મોડેલમાં પણ આ વસ્તુ સમજી શકીએ છીએ. ધારો કે આ ટોરોઇડ છે, તો ટોરોઇડની અંદર આવેલું આ જગ્યાએ રહેલું બિંદુ, એના વડે તો કોઈ પણ પ્રવાહ ઘેરાતો નથી. જોઈ લો, તમે એક વક્ર વિચાર્યો, આ વક્ર પર પેલા રેખા સંકલન માટેના સૂક્ષ્મ સદિશો દર્શાવવા હોય તો એ દર્શાવી શકો છો, પણ દર્શાવવાની જરૂરિયાત એટલા માટે નથી કારણ કે આ બિંદુ જે વક્રમાં રહેલું છે, આટલો વક્ર આપણે વિચાર્યો, એના વડે કોઈ જ પ્રવાહ ઘેરાતો નથી. એટલે તમે એવું કહી શકો કે એ માટે સિગ્મા I બરાબર 0 છે, એટલે ચુંબકીય ક્ષેત્ર પણ 0 હશે. મતલબ સાદી ભાષામાં કહીએ તો ટોરોઇડની વચ્ચે પોલાણવાળા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર 0 હશે. હવે બીજું બિંદુ વિચારીએ. ધારો કે હું બહારનું બિંદુ વિચારું છું C. તો જોઈ શકો છો કે આ C ખરેખર તો ટોરોઇડની બહાર રહેલું છે. મતલબ ધારો કે આ ટોરોઇડ હું અહીંયા મૂકું
તો આ સી બિંદુ અહીંયા રહેલું છે, બરાબર. આ એના બધા આટાઓ મેં જે દર્શાવેલા છે. તો હવે બિંદુ સી અહીંયા છે, સમજો. હવે હું બિંદુ સી ને આવરી લેતો એક વક્ર વિચારું છું. વન્સ અગેન આપણી સિસ્ટમ મુજબ હું અહીંયા દર્શાવી શકું છું આખું આવું વર્તુળાકાર. તો ફરીથી એકવાર આ વક્ર સી બિંદુ અહીંયા હતું, તો આપણા મોડેલની રીતે વિચારો તો આટલા વિસ્તારમાં આવશે 12. તો હવે આ આખા વક્રની અંદર દરેક આંટામાં પ્રવાહ અહીંથી દાખલ થાય છે અને અહીંથી પાછો બહાર પણ આવે છે. તો ફરીથી એકવાર સમીકરણ 1 પરથી બિંદુ સી માટે સિગ્મા આઈ બરાબર 0, એટલે કે એમ્પિયરના સર્કિટલ નિયમ મુજબ બી બરાબર પણ 0 થાય, જેને આપણે નામ આપી દઈએ બીસી, કારણ કે સી બિંદુ પાસે છે. તો ટોરોઇડની બહારના વિસ્તારમાં પણ ચુંબકીય ક્ષેત્ર 0 હશે, આવું તમે કહી શકો છો. હવે વાત આવે છે વચ્ચેના બિંદુની, બી બિંદુની. તો બી બિંદુ મેં તમને જે અહીંયા ડોટ કરીને દેખાડ્યું હતું, એ બ્લુ ડોટ, બી બિંદુ આવી જગ્યાએ રહેલું છે. મતલબ કે ધારો કે આ ભાગ વિચારો, બી બિંદુ જ્યાં રહેલું છે એ ભાગ. તો ફરીથી એકવાર એને ઘેરતો એક વક્ર હું આવી રીતે દર્શાવી શકું છું. બી બિંદુ જેના પર રહેલું છે એવો એક વક્ર. તો આ વક્ર પર ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન લેવા માટે વિચારેલા સૂક્ષ્મ સદિશ ખંડો એ બધા આ દિશામાં થશે. મતલબ આ બધા છે ડીએલ. આવું આખા વક્ર પર છે, મગજમાં રાખજો. મેં ખાલી નમૂના રૂપે આટલા કરીને દેખાડ્યા છે. તો હવે આપણે એવું જાણીએ છીએ કે જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ જો વિદ્યુત પ્રવાહ આ દિશામાં હોય તો ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે. અહીંયા વિદ્યુત પ્રવાહ આ દિશામાં છે તો ચુંબકીય ક્ષેત્ર પણ આ દિશામાં હશે, મતલબ આના કરતા વિરુદ્ધ દિશામાં. તો આપણે ડીએલ એ દિશામાં ધારી લઈએ, અથવા ઈચ્છા હોય તો તમે અહીંયા પ્રવાહોની દિશા ઉલટાવી દો. દરેક જગ્યાએ ધારો કે પ્રવાહ આ દિશામાં છે, મારી આંગળીઓ આમ વીંટળાતી હોત તો ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં મળત, પણ મારી આંગળીઓ ક્યાં વીંટળાય છે? આમ વીંટળાય છે, ઊંધી દિશામાં. તો પછી ચુંબકીય ક્ષેત્ર પણ ઊંધી દિશામાં મળે, મતલબ ડીએલ ની દિશામાં મળે. અહીંયા વિચારીએ તો આ તમે જે આંટા દેખાડ્યા છે એ આંટામાં જો મેં પ્રવાહ આમ દેખાડ્યો છે આ દિશામાં, તો પછી પ્રવાહ જે દિશામાં વહે છે એને લંબ દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય એ હિસાબે અહીંયા આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર મળશે. તો સાદી ભાષામાં કહીએ તો બી અને ડીએલ વચ્ચેનો ખૂણો 0 છે. અને ધારો કે બી નું અહીંથી અંતર હું દર્શાવું છું એ છે r જેટલું. આ અંતરને આપણે નામ આપી દીધું છે r. વેક્ટર ના કરો તો પણ ચાલશે, કઈ બહુ લેવા દેવા નથી એનાથી આપણે. તો હવે જ્યારે હું બિંદુ બી માટે વાત કરું તો બિંદુ બી ને આવરી લેતા વક્ર પર દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર બી તે ડીએલ ની જ દિશામાં હશે, એટલે કે થીટા બરાબર 0 થશે. તો હવે સમીકરણ 1 માં હું કિંમતો મૂકું તો સમીકરણ 1 પરથી શું લખાય? b ક્લોઝડ ઇન્ટિગ્રેશન dl બરાબર મ્યુ 0 સિગ્મા i.
કારણ કે થીટા બરાબર 0 લઈ લીધું તો cos થીટા ની કિંમત cos 0 એટલે કે 1 થઈ ગઈ, જે હવે આપણે લખવાની જરૂર રહેતી નથી. અને b આપણે અચળ લીધું, કારણ દરેક આંટામાંથી વહેતો પ્રવાહ અચળ છે, તો પછી એનું ચુંબકીય ક્ષેત્ર પણ અચળ જળવાઈ રહેવાનું. તો આપણે ચુંબકીય ક્ષેત્ર b ને અચળ લઈ લીધું. સંકલનમાં dl એટલે શું? આ બધા dl નો સરવાળો. તો બધા dl નો સરવાળો કેટલો થશે? ટોટલ આપણે જે વક્ર વિચાર્યો એના પરિઘ જેટલો, એટલે કે ત્રિજ્યા r છે તો 2πr જેટલો. તો b * 2πr. આ પદનું કામ પૂરું. હવે જમણી બાજુ પર જઈએ μ0 સિગ્મા i પર. ફરીથી એકવાર આપણે મોડેલનો યુઝ કરીએ. અહીંયા તમે જે બિંદુ વિચાર્યું એ છે b. હવે તમે જે વક્ર વિચાર્યો એ અહીંયા આમ પસાર થાય છે, આ રીતે. અહીંથી આ વચ્ચેના વિસ્તારમાંથી આ આખો વક્ર પસાર થાય છે. તો વક્ર વડે તો ખાલી અંદર જતા તાર જ ઘેરાયા. અહીંથી બહાર આવે છે તો વક્રની બહાર રહેલા છે. જો બ્લુ બિંદુની ઉપર આ બધા તાર રહેલા છે, એટલે આ બધા તાર ઉપરથી બહાર આવે છે, એ વક્ર વડે ઘેરાતા નથી. આ તો ખાલી આટલા તાર જ ઘેરાય છે, જે અંદર જાય છે. તો પછી તમારે બધા પ્રવાહોનો સરવાળો કરવો પડે. હવે ધારો કે ઘેરાતો કુલ પ્રવાહ આપણે ગણવો હોય તો આપણે એવું પહેલા એઝ્યુમ કરી લઈએ, એવું ધારી લઈએ કે અહીંયા ટોરોઇડ પર કુલ n આંટા છે. કુલ આંટાની સંખ્યા કેપિટલ N છે. અને તમારે શું ગણવાનું છે? ટોટલ કેટલો પ્રવાહ ઘેરાય છે. તો એક આંટામાં વહેતો પ્રવાહ I છે, તો n આંટામાં કેટલો? આવી ત્રિરાશી મૂકીએ તો ટોટલ પ્રવાહ મળે ni, જે આપણે અહીંયા લઈ લઈએ તો મળ્યું μ0 ni. આના પરથી હવે b નું સૂત્ર શું લખી શકાય? μ0 ni upon 2πr. તો આ આખા પદમાં n/2πr એટલે શું? n/2πr એટલે કુલ આંટાની સંખ્યા ભાગ્યા ટોરોઇડની લંબાઈ, એવું કહી શકાય. આમ જુઓ તો તમે જે વક્ર વિચાર્યો એનો પરિઘ છે 2πr. કુલ આંટાની સંખ્યા n છે અને તમે જે વક્ર વિચાર્યો એની લંબાઈ એટલે કે ટોટલ પરિઘ એ 2πr છે. તો આને કહી દો સ્મોલ n, એટલે કે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા. તમે કુલ આંટાની સંખ્યાને કુલ પરિઘ વડે એટલે કે કુલ લંબાઈ વડે ભાગો તો તમને એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા મળે. ધ્યાન રાખવાનું, કેપિટલ N આખા ટોરોઇડ પર આંટાની કુલ સંખ્યા છે અને સ્મોલ n શું છે? એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા છે. તો આ કિંમત લેતા હવે લખી શકાય b બરાબર μ0 સ્મોલ n i. અને ફરક એટલો છે, તમે જોઈ શકો છો સોલેનોઇડનું જ સૂત્ર મળ્યું μ0 ni, પણ ડિફરન્સ એટલો છે કે સોલેનોઇડમાં તમે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા જ્યારે શોધતા હતા સ્મોલ n, ત્યારે તમે લખતા હતા કેપિટલ N/L. કુલ લંબાઈ L હતી અને કુલ આંટાની સંખ્યા n હતી. અહીંયા શું છે? કુલ લંબાઈ 2πr એટલે કે પરિઘ જેટલી છે. કુલ આંટાની સંખ્યા તો અહીંયા પણ કેપિટલ N જ છે. તો સોલેનોઇડ અને ટોરોઇડ વચ્ચે આ ડિફરન્સ છે. પણ જોડે જોડે એ વસ્તુ પણ ખરી કે આપણે સોલેનોઇડમાં જે ચર્ચા કરી હતી, આંટાઓ સંપૂર્ણ રીતે વર્તુળાકાર હોય અને સોલેનોઇડની બહારના વિસ્તારમાં બહુ નબળું ચુંબકીય ક્ષેત્ર હોય, અહીંયા પણ લાગુ પડે છે. પણ આપણે શબ્દ વાપરીએ છીએ આદર્શ. આંટાઓ સંપૂર્ણ રીતે વર્તુળાકાર હોત તો હેલિકલ શેપ રચાત જ નહીં. આપણે ઓલરેડી સમજી ચૂક્યા છીએ આ પહેલા. તો અહીંયા પણ સેમ વસ્તુ બને છે કે આપણે એવું કહીએ છીએ કે ભાઈ આદર્શ ટોરોઇડમાં આંટાઓ સંપૂર્ણ રીતે વર્તુળાકાર હોય અને બહારના વિસ્તારમાં થોડુંક ચુંબકીય ક્ષેત્ર તો ખરેખર હોય જ છે,
આપણે ભલે ગણ્યું એ 0 મળ્યું, પણ આપણે ગણ્યું એ 0 મળ્યું એ છતાંય પ્રેક્ટિકલી જ્યારે તમે વિચારો ત્યારે થોડું ચુંબકીય ક્ષેત્ર, નિર્બળ ચુંબકીય ક્ષેત્ર અહીંયા સી બિંદુએ પણ હાજર હોય છે. આપણી ગણતરી 100% સચોટ નથી હોતી, કોઈ બી સાયન્સમાં નથી હોતી. તો તમે જે કંઈ વસ્તુઓ વિચારો છો એ અને તમે જે કંઈ પ્રેક્ટિકલી ફેસ કરો છો એ બે વસ્તુઓમાં થોડો ઘણો ડિફરન્સ હોઈ શકે છે. હા, બહુ મોટો ડિફરન્સ એવું ક્યારેય નહીં બને કે આ ચુંબકીય ક્ષેત્ર તમે અહીંયા જેટલું શોધ્યું μ0ni એટલું અહીંયા મળે, નેવર, ક્યારેય નહીં બને એવું. બીજી એક વસ્તુ એ પણ મગજમાં રાખવાની છે કે તમને ટોરોઇડના પોલાણમાં અથવા મતલબ અંદરના વિસ્તારમાં, ટોરોઇડની અંદરના વિસ્તારમાં જે બે રેડ સર્કલની વચ્ચેનો ભાગ દેખાય છે ત્યાં આપેલા બિંદુ માટે તમે r નહીં શોધી શકો, સ્મોલ r. મતલબ હું એવું કહેવા માંગુ છું કે આ કેપિટલ B બિંદુ આપણે અહીંયા વિચાર્યું એના બદલે કદાચ અહીંયા હોય, કદાચ અહીંયા હોય, કદાચ અહીંયા હોઈ શકે, કદાચ અહીંયા હોઈ શકે, કદાચ અહીંયા હોઈ શકે. તો દરેક કેસમાં એનું અંતર જુદું જુદું છે. જુઓ, અહીંયા વિચારો તો આટલું છે, અહીંયા વિચારો તો પાછું બદલાઈ ગયું, અહીંયા વિચારો તો પાછું બદલાઈ ગયું, અહીંયા વિચારો તો પાછું કંઈક નવું જ અંતર મળ્યું. બરાબર? તો આપણે સાદામાં સાદી રીતે એવું કહી શકીએ છીએ કે જ્યાં ક્યાંય અંતર r લેવાનું આવે, આ અંતર r, સમીકરણમાં આપણે r ની જરૂર પડશે, તો r તરીકે આપણે જે તે બિંદુનું અંતર નથી શોધી શકતા કારણ કે આપણે ટોરોઇડની અંદર નથી જઈ શકતા. પણ એના માટે આપણે પ્રેક્ટિકલ સોલ્યુશન એવું કર્યું છે કે આપણે ટોરોઇડની અંદરની ત્રિજ્યા એને નામ આપી દીધું r1 અને બહારની ત્રિજ્યા એને નામ આપી દીધું r2. તો જનરલી આપણે સરેરાશ ત્રિજ્યા ગણતરીમાં લઈએ છીએ, એટલે કે ટોરોઇડની સરેરાશ ત્રિજ્યા r1 + r2 ડિવાઇડેડ બાય 2 આ સ્મોલ r ની કિંમત તરીકે લેવામાં આવે છે. એટલે આ એક બે બાબતો ખાસ ધ્યાનમાં રાખવી. ટોરોઇડનો કોઈ બી દાખલો આવે ત્યાં કદાચ બની શકે કે તમને કેન્દ્રથી સીધું અંતર આપ્યું હોય કે ભાઈ સોલેનોઇડની અંદરની ત્રિજ્યા 3 સેન્ટીમીટર છે. દાખલામાં આવું કરી શકાય છે, થોડું ધ્યાન રાખજો. તમને એવું કીધું છે કે સોલેનોઇડની અંદરની ત્રિજ્યા 3 સેન્ટીમીટર અને બહારની ત્રિજ્યા 4 સેન્ટીમીટર છે. મતલબ કે આ ભાગ 1 સેન્ટીમીટરનો થયો. પછી ત્યાં સરેરાશ નહીં લેવાની 3.5. બની શકે કે તમને આપ્યું હોય કે તો ટોરોઇડના કેન્દ્રથી 3.2 સેન્ટીમીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર શોધો, તો પછી તમારે સ્મોલ r બરાબર જે આપેલું છે એ જ મૂલ્ય લેવાનું રહેશે, 3.2. પણ જો તમને એટલું જ આપ્યું હોય કે ભાઈ ટોરોઇડની અંદરની ત્રિજ્યા 3 સેન્ટીમીટર છે અને બહારની ત્રિજ્યા 4 સેન્ટીમીટર છે, ટોરોઇડની અંદરના વિસ્તારમાં કોઈ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધો, તમને એ બિંદુનું અંતર નથી આપ્યું ટોરોઇડના કેન્દ્રથી, તો તમારે આ સરેરાશ માપ લઈને આગળ વધવાનું થશે. 3 + 4/2 એટલે 3.5 સેન્ટીમીટર. હા, એના મીટર કરવા પડશે, પણ ત્યાં તમે આ રીતે સરેરાશ માપ લેશો.